ટ્રેક મારી તાનાબાના ગુજરાતી રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે એવો ફુદીનાનું શરબત। ફુદીનાનું શરબત બનાવવા માટે આપણે અહીંયા એક વાટકો ભરીને ફુદીનો લીધો છે। તેની સામે 2 વાટકો ભરીને ખાંડ લીધી છે અને જેટલો ફુદીનો હોય એનાથી અડધો વાટકો લીંબુનો રસ લેવાનો છે। ચાલો હવે આપણે ફુદીનાને બરફના ગાંગડા નાખીને પીસી કાઢીએ। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધો મિક્સર જારમાં ફુદીનો લઈ લેવાનો છે અને પછી એની અંદર બરફ નાખીને પીસી લેવાનો છે। જો ફ્રેન્ડ્સ, આ જે ખાંડ લીધી છે તેને આપણે આ ખાંડની આપણે ચાસણી કરીશું। એને ડૂબે એટલું પાણી વેડવાનું છે। બસ જો ફ્રેન્ડ્સ, આટલું ખાંડ ડૂબે એટલું જ પાણી વેડવાનું છે અને એની ચાસણી કરીશું। 1 તારની કે 2 તારની ચાસણી નથી કરવાની, આને આપણે મધ જેવું જાડું કરવાનું છે। જો ફ્રેન્ડ્સ, આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। ચાસણી ના કે આમ ખાંડ ઓગળી ગઈ છે અને જાડું કોટિંગ પણ થવા માંડ્યું છે મધ જેવું। હવે એની અંદર આપણે આ ફુદીનાની જે પેસ્ટ બનાવીને રાખી છે તે અંદર નાખી દઈશું અને હવે એને હલાવીશું જેથી ફુદીનાની પેસ્ટ એકદમ મિક્સ થઈ જાય। આ રીતે હલાવતા રહેવાનું છે। ફ્રેન્ડ્સ, આ ફુદીનાનું શરબત ઉનાળામાં પીવો તો તમને લૂ નથી લાગતી અને ઠંડક પણ રહે છે શરીરમાં। હવે આ ફુદીનાની પેસ્ટ અંદર નાખી છે। આપણે જો તમે કલર નાખવા માંગતા હો તો ગ્રીન કલર નાખી શકાય છે, નકર તમે એને સ્કીપ પણ કરી શકો છો। જુઓ ફ્રેન્ડ્સ, ફુદીનાની પેસ્ટ નાખ્યા પછી આપણી ચાસણી કે ફુદીનાની સિરપ આ રીતે તૈયાર થાય છે અને જુઓ ઘટ થઈ ગઈ છે। હવે એની અંદર આપણે હું આની અંદર કલર નાખવાની છું। તમારે ના નાખવો હોય તો કંઈ વાંધો નથી, અને સ્કીપ પણ કરી શકો છો। હું 2 ટપકા કલર નાખીશ એટલે જેથી ગ્રીન કલર મસ્ત આવી જાય। હવે આપણે એની અંદર શેકેલા જીરાની પાવડર છે એ અડધી ચમચી નાખી દઈશું। પછી તેમાં અડધી ચમચી સંચળ નાખીશું અને બધું મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આમાં તમે ચાટ મસાલો પણ નાખી શકો છો, તેનો ટેસ્ટ પણ સારો જ આવે છે। બસ આ રીતે બધું હલાવી દેવાનું અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું। અને ફ્રેન્ડ્સ, આ ઠંડુ પડે એના પછી જ આપણે લીંબુનો રસ મિલાવવાનો છે, નહીંતર આપણો શરબત કડવો થઈ જશે। એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી જ અંદર લીંબુનો રસ નાખીશું। હવે આને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ સિરપ ઠંડુ પડી ગયું છે। હવે એની અંદર આપણે આ જે રસ કાઢીને મૂક્યો હતો લીંબુનો એ લઈ દઈશું અને બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે। જ્યાં સુધી લીંબુનો રસ કમ્પ્લીટ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। ફ્રેન્ડ્સ, તમને મારી ચેનલ ગમી હોય, મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, જેથી હું તમને આવા અવનવા વિડીયો આગળ પણ મૂકતી રહું। જો ફ્રેન્ડ્સ, આપણું બધું મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટલી। હવે આને આપણે ગળી લઈશું અને પછી આને આપણે શરબત બનાવીશું। ફ્રેન્ડ્સ, આયરું સિરપ બનાવીને તમે 6 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને તમે એની મજા પણ માણી શકો છો। જો ફ્રેન્ડ્સ, આપણું આ સિરપ તૈયાર થઈ ગયું છે અને મેં એને કાચની બોટલમાં ભરી લીધું છે। જો ફ્રેન્ડ્સ, તમારી પાસે કાચની બોટલ ના હોય તો તમે એને પ્લાસ્ટિકની બોટલમાં પણ ભરી શકો છો અને આ સિરપ તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો, ફ્રીજમાં આરામથી રહે છે।
અને એની મજા પણ માણી શકો છો. ચલો હવે આપણે શરબત બનાવીએ. આમાં આપણે 2 થી 3 ચમચી જેટલો સિરપ લઈ લેવાનો છે અને પછી પાણી વેડવાનું છે, ઠંડુ પાણી વેડવાનું ઉપર, અને ઉપરથી થોડો બરફ નાખી દેવાનો જેથી ઠંડુ રહે. આ રીતે 2-3 પીસ બરફના નાખી દેવાના છે અને એને હલાવી લેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણો ફુદીનાનો શરબત સરસ મજાનો ઠંડો તૈયાર થઈ ગયો છે અને આની મજા હવે માણો. ફ્રેન્ડ્સ, તમને આ મારો ફુદીનાના શરબતનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સાઈડમાં બેલ આઇકન આવેલું છે તેની પર તમે ટિક કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌપ્રથમ પહેલાં તમને જ મળી જાય. બાય.